નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. ફોન આવ્યો કાકા. જોન આવ્યો, ફોરેનર. જોન નહીં, ફોન આવ્યો. જોન શું કામ આવે? આ તો બધા વાતો કામ કે ઉપાડ ને પણ. હલો, હેલો, હા જીજુ છે? મહેશ નો છે કાકા, તમારા શાળાનો. મહેશ, હા જીજુ. હું છે? જીજુ, મેં સાબરમતી જેલમાં આવ્યો છું. કમલા, હું કરી નાખ્યું તે? કશું નહીં કર્યું, પ્રવાસમાં આવ્યો છું જેલ જોવા. આ બધી કઈ સંસ્થાઓ સાથે તું સંકળાયેલો છે? પ્રવાસમાં જેલ જોવાય? ડુંગર બુંગર જો. અરે સાંભળો ને જીજુ, એક ખતરનાક ખબર તમને આપી છે. હમ. અહીંયા છે ને જેલમાં એક કેદી છે. કેદી. હા, તે કેદી જો કે ચીકુ પકાવવા ના મૂક્યા હોય. હા, તે મને ખબર છે, પણ તમે સાંભળો ને, તો આ કેદી છે ને, કેદી, એનો એક હાથ નથી, હા, તે એક પગ પણ નથી, હા, એક આંખ પણ નથી. હા, ત્યાં તે શું પણ? તે તમને ખ્યાલ ના આવ્યો? હું આ માણસ ધીરે ધીરે કરીને જેલમાંથી ફરાર થાય છે. તે તારી હમણાં કહું તો મહેશ. સાંભળ્યું ને? તે સાંભળ્યું ને? હા, સાંભળ્યું. તે મહેશ આ ધીરે ધીરે કરીને ફરાર થાય છે આવું બોલાય? ઘાયલ થયેલો છે જેનો હાથ નથી, પગ નથી, આંખ નથી. આ તો કઈ ધીરે ધીરે કરીને શરીરના અંગ બહાર મોકલે છે એવું લાગે તને? તો પછી જીજુ, આ જેલના સુપરિન્ટેન્ડન્ટને ઇન્ફોર્મ ના કરો? કશું કરવાની જરૂર નથી. ઓ ડોબા, ઇજ્જતના ભડાકા ના કરતો તું. સાંજે સીધો ઘેર આય. એટલે મારા નહીં, હે તારા ઘેર જજે એમ. એક તો છે નહીં ને પાછી બુદ્ધિ વાપરે છે. ધીરે ધીરે કરીને ફરાર થાય છે કે બોલ. વાંધો નહીં. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on